નમસ્કાર દોસ્તો, કેમ છો? આજે આપણે ગણિતની એક એવી મજેદાર દુનિયામાં જવાના છીએ ને કે તમને મજા પડી જશે. તો તૈયાર છો? ચાલો ફટાફટ શરૂ કરીએ. ચાલો સૌથી પહેલા આ સ્ક્રીન પર જુઓ તો અહીં બે ચિત્રો છે. એક તો છે આપણું શતરંજનું બોર્ડ અને બીજું છે રૂબિક્સ ક્યુબ. હવે વિચારો જોઈએ, આ બંનેમાં એવું તો શું સરખું છે? કંઈક તો છે, અને એનો જવાબ ખબર છે ક્યાં છુપાયેલો છે? ગણિતમાં. વાહ, તમે બરાબર વિચાર્યો. આ બંનેની પાછળનું આખું રહસ્ય જ ગણિત છે. અને આ રહસ્યને ખોલવા માટે આપણે આજના આપણા બે ખાસ દોસ્તોને મળવું પડશે, વર્ગ અને ઘન. તો ચાલો જઈએ ગણિતની દુનિયામાં. ઓકે, તો સૌથી પહેલા વર્ગ. આ વર્ગ એટલે શું? અરે ગભરાશો નહીં, એકદમ સહેલું છે. જુઓ, જ્યારે આપણે કોઈપણ એક સંખ્યાને એની એ જ સંખ્યા સાથે ગુણી નાખીએ તો જે જવાબ આવે ને, બસ એને જ કહેવાય એ સંખ્યાનો વર્ગ. વિચાર કરો કે તમે નાની નાની ચોરસ ટાઇલ્સ લઈને એક મોટો ચોરસ બનાવી રહ્યા છો. ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ. અહીં સ્ક્રીન પર જુઓ, 3 ગુણ્યા 3 કેટલા થાય? બરાબર 9. હવે ગણિતમાં આપણે આટલું લાંબુ નથી લખતા. એના માટે એક શોર્ટકટ છે. આપણે 3ની ઉપર એક નાનકડો બગડો લખી દઈએ છીએ અને એને વંચાય 3નો વર્ગ. વર્ગ તો સમજાઈ ગયો, બરાબર? તો હવે ઘન સમજવું તો સાવ સહેલો છે. જેમ વર્ગમાં આપણે 2 વાર ગુણાકાર કરતા હતા, અહીંયા બસ 3 વાર કરવાનો છે. એટલે કે કોઈ એક સંખ્યાનો એની એ જ સંખ્યા સાથે 3 વખત ગુણાકાર. જાણે આપણે નાના નાના બ્લોક્સ જોડીને એક મોટો ક્યુબ બનાવીએ ને, બસ એવું જ. ઉદાહરણ જોઈએ, ચાલો. 2 ગુણ્યા 2 થયા 4. અને ફરીથી 4 ગુણ્યા 2 કેટલા થયા? 8. તો આનો જવાબ આવ્યો 8. અને આને પણ ટૂંકમાં લખવા માટે આપણે 2ની ઉપર એક નાનો ત્રડો લખીએ છીએ, જેને આપણે કહીશું 2નો ઘન. વાહ, મજા આવી ને? બેઝિક તો એકદમ પાક્કું થઈ ગયું. તો હવે ચાલો વર્ગની દુનિયામાં થોડી ડૂબકી મારીએ અને જોઈએ 1 થી 30 સુધીના વર્ગ. સૌથી પહેલા 1 થી 10ના વર્ગ. આ તો સમજો કે મોઢે જોવા જોઈએ. ગણતરી એકદમ ફાસ્ટ થઈ જશે. ચાલો મારી સાથે બોલો. 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 5નો વર્ગ 25, 6નો વર્ગ 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ 64, 9નો વર્ગ 81 અને 10નો વર્ગ પૂરા 100. ઓકે, હવે આગળ. અહીં 11 થી 30 સુધીના વર્ગ છે. ખાલી એક નજર નાખો કે સંખ્યાઓ કેવી ફટાફટ મોટી થાય છે. આ ટેબલને તમે પછીથી આરામથી જોઈ શકો છો, ખૂબ કામ લાગશે. તો વર્ગની સપાટ દુનિયામાંથી હવે આપણે જઈએ છીએ 3D દુનિયામાં, એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈવાળી દુનિયામાં. જી હા, હવે વારો છે ઘનની દુનિયાનો. ચાલો 1 થી 20 સુધીના ઘન જોઈએ. જેમ આપણે વર્ગ જોયા એમ જ પહેલા 1 થી 10 સુધીના ઘન જોઈ લઈએ. 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન 64, 5નો ઘન 125, 6નો ઘન 216, 7નો ઘન 343, 8નો ઘન 512, 9નો ઘન 729 અને 10નો ઘન સીધો 1000. જોયું કેટલા મોટા થઈ ગયા? અને આ છે 11 થી 20 સુધીના ઘન. જુઓ તો ખરા, સંખ્યાઓ તો જાણે ઉડવા જ લાગી છે. 20નો ઘન તો સીધો 8000 પર પહોંચી ગયો. આ ટેબલ પણ યાદ રાખવા જેવું છે હો. ચાલો, ભણવાનું તો ઘણું થયું, હવે થોડો જાદુ કરીએ. ગણિતનો જાદુ. શું જોવો છે? હું તમને વર્ગ યાદ રાખવાની એક એવી મસ્ત ટ્રીક બતાવીશ ને કે ગણતરી રમત લાગશે સાચે જ. તો ધ્યાનથી સાંભળજો. આ ટ્રીક એવી સંખ્યાઓ માટે છે જેનો છેલ્લો આંકડો 5 હોય, જેમ કે 15. આપણે 15નો વર્ગ શોધવો છે. સૌથી પહેલા છેલ્લા 5નો વર્ગ કરો. કેટલો થાય? 25. એને બાજુ પર રાખો. હવે 5ની આગળ કયો આંકડો છે? 1, બરાબર? તો 1 પછી કઈ સંખ્યા આવે? 2. બસ આ 1 અને 2નો ગુણાકાર કરો. 1 ગુણ્યા 2 એટલે 2. હવે પેલા 25ની આગળ આ 2 મૂકી દો. શું બન્યું? 225. થઈ ગયો જવાબ. છે ને કમાલની ટ્રીક? પણ મનમાં એવો સવાલ થાય છે કે આ બધું શીખવાનું કેમ? આ વર્ગ અને ઘન આપણને રોજ ક્યાં કામ આવવાના છે? ચાલો હવે એ જ જોઈએ કે આપણી આસપાસ ગણિત ક્યાં ક્યાં છુપાયેલું છે. યાદ છે પેલું શતરંજનું બોર્ડ? એ 8x8 એટલે કે 64 ચોરસનું બનેલું હોય છે. એ જ રીતે આપણા રૂમમાં કેટલી ટાઇલ્સ લાગશે એ શોધવા માટે પણ વર્ગ જ કામ આવે.
અને કોઈ બોક્સમાં કેટલો સામાન ભરી શકાશે એનું માપ એટલે કે વોલ્યુમ શોધવા માટે ઘનનો ઉપયોગ થાય. અને પેલો રૂબિક્સ ક્યુબ એ તો 3x3x3 એટલે કે 27 નાના નાના ઘનથી બનેલો હોય છે. જોયું, ગણિત બધે જ છે. તો ચાલો હવે એક નાનકડી ટેસ્ટ થઈ જાય. એકદમ મજાની ક્વિઝ છે. જોઈએ કે કોને કેટલું યાદ રહ્યું છે. તૈયાર છો બધા? ઓકે, પહેલો સવાલ. 12નો વર્ગ કેટલો થાય? વિચારો વિચારો, યાદ કરો પેલું ટેબલ. અને સાચો જવાબ છે 144. જેનો જવાબ સાચો પડ્યો એમને શાબાશ. ચાલો બીજો સવાલ. 5નો ઘન શું થાય? યાદ છે ને? 5 × 5 × 5. શું આવ્યો જવાબ? બિલકુલ સાચું, 125. અને આ રહ્યો છેલ્લો સવાલ. 15નો વર્ગ કેટલો થાય? અરે, ગણતરી ના કરતા પેલી જાદુઈ ટ્રીક યાદ કરો. યાદ આવી? વાહ, જવાબ છે 225. મજા આવીને ટ્રીક વાપરવાની? ખૂબ સરસ રમ્યા. તો જોયું ને, વર્ગ અને ઘન કોઈ અઘરી વસ્તુ નથી. એ તો ગણિતને વધુ સહેલું અને રસપ્રદ બનાવે છે. આ ખાલી આંકડા નથી, પણ આપણી આજુબાજુની દુનિયાને જોવાની એક નવી નજર છે. તો બસ આજ માટે આટલું જ. પણ જતાં જતાં તમારા માટે એક સવાલ મૂકીને જાઉં છું. હવે જ્યારે પણ આજુબાજુ નજર કરો ત્યારે શોધજો કે તમને ક્યાં વર્ગ અને ઘણ દેખાય છે. મને ખાતરી છે કે તમને ઘણી બધી જગ્યાએ મળશે. મળતા રહીશું. આવજો.